નમસ્કાર દર્શક મિત્રો, આપ જ્યાં છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. હાલો, કોણ? જગદીશભાઈ ખેર બોલો છો? હા જગદીશભાઈ ક્યારે બોલું છું. તો આપણે જે આમળા ગામના રણજીતભાઈએ જે દવા પીધી છે તેમના વિશે વાત કરવા માટે તમને કોલ કર્યો હતો. હા બોલો ને ભાઈ. હવે એવો આક્ષેપ કરે છે કે ભાઈ જગદીશભાઈની કવરાવણીને કારણે મેં દવા પીધી, તો તમારું શું કેવું છે? તો ભાઈ પહેલી વાત તો એ કે મારે 1.5 વર્ષથી એની હારે કોઈ સંબંધ નથી. હા હા 1.5 વર્ષથી અમે ફોન કોન્ટેક્ટમાં નહીં હા કે નથી કોઈ જે રૂબરૂ મળ્યા હા કે નથી અમારે કોઈ બીજી જગ્યાએ ભેગા થયા. હા અને અમે બે પોતે એકબીજા મામા ભાઈના ભારું છીએ. હા હા અને અમારે 1.5 વર્ષ પહેલા મારા છોકરાનો કાંઠલો પકડ્યો ત્યારથી અમે ક્યારેય એની હારે બોલવાનો વ્યવહાર કર્યો નથી. અને અત્યારે હાલ કે જ્યારે ઈ એક ઊંચડી ગામના આંબળા ગામમાં એક ભાઈ છે, એના જ ભાઈનો દીકરો છે અઠુભાઈ, એના ઘરે જઈને કઈક ગાળો બોલ્યો. એનો વિડીયો આપણી પાસે છે. ઈ ગાળું બોલ્યો, એમાં કઈક ઈ ઊંચડીના દલિત વિશે બોલ્યો અપશબ્દો. તો ઈ ઊંચડીના દલિતે પોલીસ સ્ટેશને જઈને અરજી કરી. અરજી કરી તો આ ભાઈને એમ કે હવે મને આ નીકળવાનો કોઈ રસ્તો નથી, એટલે એને આ મોઢા ઉપર દવા ચોપડી અને અત્યારે દવાખાને દાખલ થયો છે. અને એની પાસે કોઈ પણ મારો એવો પુરાવો હોય કે મેં એને ધાક ધમકી આપી કે મેં એને ત્રાસ આપ્યો કે કોઈ મારા માણસોને હેરાન કરવા ગયા હોય તો એને પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર કરવી જોઈએ ને. એવું કહે પોલીસ છે સ્ટેશન તો કે બધા જ માટે છે. એવું કહે છે કે જગદીશભાઈ મને બહાર નીકળવા દેતા નથી, તેમની પાસે 10 માણસો છે એવું બધી. તો પણ એવી મને કોઈ તારીખ આપે કે ભાઈ આ તારીખે જગાભાઈ મારી વાહે આવ્યા કે ભાઈ હું એને કોઈ જગ્યાએ ઉભો રાખ્યો કે હું કોઈની પાસે જગ્યાએ પાછળ ગયો, એ તારીખે હું મારા ગામમાંથી ક્યાં બહાર નીકળ્યો છું. મારા ગામમાં બધી જગ્યાએ કેમેરા છે, ગમે એ બાજુ નીકળું બધી બાજુ કેમેરા છે, એને આપણે કેમેરા બતાવી દઈશું. જો હું એના ગામમાં જઈને કે એને ધમકી આપી હોય કે કદાચ કોઈ અંગત બીજી કોઈ જગ્યાએ જઈને ધમકી આપી હોય તો હું એને બતાવી દઉં ને. હું મારા પુરાવા આપીશ. અને એ કેટલી મને ગાળું બોલે છે એના વિડીયો મારી પાસે, એ હું તમારે નાખું. તમને તમારો વોટ્સઅપ નંબર આપો, હું તમારા એ વિડીયો નાખું. એ મને ખુદ ગાળું બોલે છે અને નામ એ મારું ચડાવે છે. એ મને ઉશ્કેરવા માંગે ને. આની પહેલા પણ હું ડાકા મકવાણા સાહેબ આપણે પીઆઈ છે ત્યારે મેં હમણાં મારો વિડીયો બતાવ્યો હતો કાઢ્યો કે મારા ઘર વિશે મારી વિશે આ કેવા શબ્દ વાપરે છે. એટલે તેથી મને સાહેબે એવું કીધું હતું કે જગદીશભાઈ આ તમારા ફોનમાં કર્યું હોત ને તો હું ડાયરેક્ટ તમારી એફઆઈઆર લઈ લેત. આ બીજાને ફોનમાં ફોન કરીને તમારા વિશે બોલે છે, પણ કે રાહ જોવો ને જો એને બહુ ઓલું છે તો એ સામે આવી જાય છે. ત્યાં એ પાછો આ વિડીયામાં સામો આવી ગયો તો હવે એના બચવા હાટું થઈને એને આ એક ષડયંત્ર રચ્યું, મોઢા ઉપર દવા ચોપડી. અને જે માણસ મોઢા ઉપર દવા ચોપડીને અને અડધી કલાકમાં આવું સ્ટેટમેન્ટ દઈ કે ખરો, જે માણસ દવા પી ગયો એને તો 3 દિવસ ભાન નથી આવતી. એના આક્ષેપો પણ એવા છે કે જગદીશભાઈ દારૂનો ધંધો કરે છે. જગદીશભાઈ દારૂનો ધંધો કરે છે તો જગદીશભાઈ નું કોક તો એવું કહે છે ને કે ભાઈ હાલો આ છોકરો જગદીશભાઈ નો દારૂ ધંધો વેચે છે એને નામ દે. મારા જે દારૂ ધંધો વેચતા છે એ છોકરાને તમતારે લઈ જાય, પોલીસ એની કાર્યવાહી કરે અને તમતારે મારું નામ દે તો મને કાયદેસર જે મારી ઉપર કાયદેસર કાર્યવાહી થાય એ કરવાની. એમાં આપણે ક્યાં ના પાડીએ છીએ. ઓકે, કઈ વાંધો નહીં, હાલો. ઓકે ભાઈ. કયું ગામ? આંબળા. શું બનાવ્યું તમારી યારે? દવા પીધી. શું કામ પીધી તમે? જગદીશભાઈ ખ્યાલના લીધે. શું કર્યું તમારી સાથે એમણે? માનસિક ત્રાસ આપે છે. મારું જેસીબી પાર્ટનર હતું એ વેચી દીધું, એમાં મને 1 રૂપિયો આપ્યો નથી. અને મારી માથે ન હોય એવા કેસ કરાવે. રોડે નીકળો તો ન હોય એને મારી વાહે મોકલે. મને 3-4 મહિનાથી તે બહાર નથી નીકળવા દેતો. તમારી વારે એને કઈ બીજું કરેલું છે? હા, મારી માથે પહેલા એ લૂંટનો કેસ કરવાઈ ગયો હતો ટાટા પોલીસ સ્ટેશનમાં. પછી પાછો ડીએસપી સાહેબની ઓફિસે ગયો હતો લૂંટનો કેસ કરવા. સાહેબે ના પાડી ભાઈ ખોટું છે, પછી ત્યાંથી વહી આવ્યો. અત્યારે પાછું મને બીજાને કહીને મારી માથે એગ્રોસિટી કરાવી. પેલા માણસોને પાઇપ મારી એને બાંધવા મોકલે, કોકને પૈસા દઈને મારી એને બાંધવા મોકલે. તો તમારે હવે શું માંગ છે? મારી એક માંગ છે, મારા હાથ વિડીયા જે વાયરલ કર્યા ને એક એસપી સાહેબ લગન પોગે ને એટલું એક મને કરજો. કોણે વાયરલ કર્યા છે વિડીયો? મેં વાયરલ કર્યા છે. વિડીયોમાં શું છે? વિડીયોમાં હું બોલેલો છું
એ બધા વિડીયામાં હાથ વિડીયા છે ને એસપી સાહેબ લગડે પોગાડજો મને. એ વિડીયો અમને મોકલી દેશો તમે? હા તમને મોકલી દઈ. ક્યારે મોકલો છો? નયનભાઈ સરવૈયા ઓલમ મેં નાખેલા છે વાવવાળા ઓલામાં. એ કોણ છે નયનભાઈ સરવૈયા? હવે ભાઈનું ઓળખતો નથી હા. પણ એ ભાઈએ મને એક મદદ કરી હતી ને તે દૂરો હું એને 8-10 દિવસ ઓળખું છું. હું એને ઓળખતો નથી. પણ એ વિડીયોમાં છે શું? એ વિડીયામાં જે કઈ જગાભાઈ બધા હારે મારી હારે બીજા હારે જે કઈ ઘટના કરી છે ને એ બધી એમાં બધી એટલે બધું આના પાય છે. જેટલા હારે જે કાંઈ કર્યું ને પબ્લિક રેડ કરી હતી એને જનતા રેડ એ પણ અંદર છે. આ નિખિલભાઈની માથે કર્યું એ પણ છે. પૂંછડીની અંદર કેટલી કંપનીના તોડ કર્યા છે, કેટલાના કર્યા છે એ પણ બધું અંદર છે. અને પેલા તમે કઈ એની ઉપર એક્શન લીધેલા છે, કેસ કરેલા કે એવું કઈ? નહીં મેં કોઈ જાતનો કેસ નથી કર્યો. મારી માથે લૂંટનો કેસ કરવા ગયો હતો. મેં ક્યારેક કેસ નથી કર્યો એની માથે. એ શું કામ લૂંટનો કેસ કર્યો? તમે એવું શું કર્યું હતું? એને મને આ જીસીબીમાં ભાગ દેવો પડે ને. અમારા 3 જણા સૈયારું હતું જીસીબી, એમાં એકને દીધું છે ભાગને, મને નથી દીધો. અને એ ભાઈ છે જગદીશભાઈ, શું હોદ્દો ધરાવે છે? શું છે એ ભાઈ? એ સરપંચના દીકરા છે. ક્યાં ગામના? ઉંચડી ગામના. આ જગદીશભાઈ શું કરે છે તમને? જગદીશભાઈ 10 થી 12 છોકરા રાખે છે હા. અને મને અવારનવાર એકાદા ભાઈ ફોન કરાવડાવે, હમ. કા પૈસા દઈને કરાવડાવે, કા એને દારૂ પાઈને મને એને મોકલે. હમ હમ. અને એ બધા છોકરા એનો દારૂ જ વેચે છે. કયા ગામના છોકરા છે? એ બધા નોખા ગામના છે. નામ આવડે તમને એક કે ના? નહીં, નામ નહીં દઈ શકું સાહેબ. બરોબર. નામ દઈ તો મારો પરિવાર નહીં મારી નાખશે. બરોબર. હા હા. એમાં 10-12 છોકરા છે ને, હા. બધા દારૂ એનો જ વેચે. દેશી દારૂ વેચે છે કે નહીં, પછી? લાલ દારૂ ઇંગ્લિશ. બરોબર. એને આ પહેલા જનતા રેડી કરેલી છે. હાજી. જનતા રેડી એને કરી હતી એકદમ. હા હા. જનતા રેડ કરીને બધાને બંધ કરાવી દેવાનું. આ ભાઈને એકને વેચવાનું. બરોબર. હા હા.